જો મિત્રો આપણે 12મા ધોરણના 9મા પાઠની અંદર અગાઉ જે આપણને કુલ 4 મુદ્દા આપે છે પૈકી આપણે 9.1 પશુપાલન અને 9.2 વનસ્પતિ સંવર્ધન બે મુદ્દા શીખ્યા છીએ. આજે હવે એ પાઠના જે છેલ્લા બે મુદ્દા છે 9.3 અને 9.4 એને સમજવા પ્રયત્ન કરીએ. 9.3 મુદ્દો છે એ છે એક કોષજન્ય પ્રોટીન. જન્ય એટલે જનક, ઉત્પન્ન કરનાર. એક કોષ જે પ્રોટીનને ઉત્પન્ન કરે, એક કોષ દ્વારા પ્રોટીનનું ઉત્પાદન કરવાની પદ્ધતિ એને કહેવાય એક કોષજન્ય પ્રોટીન. ઇંગ્લિશમાં કહીએ તો સિંગલ સેલ પ્રોટીન, ટૂંકમાં કહેવાય એને SCP, દેટ મીન્સ સિંગલ સેલ પ્રોટીન. હવે એની જરૂરિયાત શું છે, થોડી આપણને પ્રાથમિક એની વાત કરી છે કે દુનિયામાં જેટલો શાકાહાર છે, શાકાહારનું જેટલું ઉત્પાદન થાય છે એની સામે માનવ વસ્તી વધારે છે. જે પ્રમાણે દુનિયામાં માણસની વસ્તી વધતી જાય છે એની સામે શાકાહારનું ઉત્પાદન વધતું નથી. આપણે વનસ્પતિ સંવર્ધનમાં જોયું કે શ્વેત ક્રાંતિ, નીલહરિત ક્રાંતિ, પરભાણી ક્રાંતિ અને હરિયાળી ક્રાંતિના ઉપયોગ કે હરિયાળી ક્રાંતિ દ્વારા ઘણા બધા પ્રકારનું ઉત્પાદન છે એ માટલીનું કે વનસ્પતિઓનું દૂધનું વધારવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. એમાં સફળતા મળી છે, પણ તોય જે દરે માનવ વસ્તી દુનિયાની વધે છે એ દરે સામે આ ખોરાકના સ્ત્રોત છે વધતા નથી. એની સામે જે લોકો માંસાહારી છે એ માંસાહારીની સંખ્યા વધારે છે. દુનિયામાં થોડાક લોકો, મુઠ્ઠીભર લોકો શાકાહારી છે. એના ઘણા બધા દેશો છે માંસાહાર જોડે સંકળાયેલા છે. કારણ કે માણસ છે સર્વાહારી છે, ઓમનીવોરી એનિમલ છે. માણસ શાકાહાર માંસાહાર બંનેને પચાવી શકે છે. તો કદાચ ઉપર છેલ્લો આપણને એવો વિચાર આવે કે શાકાહાર છોડી દુનિયાના બધા લોકો જો માંસાહાર અપનાવે તો શાકાહારનો પ્રશ્ન સોલ્વ થઈ જાય, પણ એવું નથી. આપણે અગાઉ નિવસન તંત્રના સંદર્ભમાં આહાર શૃંખલા અને આહાર ઝાડ, ફૂડ ચેઇન અને ફૂડ વેબ એ ભણીને આવ્યા છીએ. હજુ પણ આ ધોરણમાં છેલ્લા 4 પ્રકરણમાં આપણે એક પાઠ આવશે નિવસન તંત્ર, એમાં સમજશું થોડું વધારે. પણ એમાં આપણે શીખ્યા છીએ કે માંસાહાર છે એ તો શાકાહાર કરતાંય મોંઘો પડે એમ છે. માંસાહારી એમ કહે કે અમે શાકાહાર કરતા નથી, તમે લોકો શાકાહાર છોડી દો, માંસાહાર કરો તો શાકાહારની તંગી છે અનાજની એ દૂર થઈ જાય. પણ એ તો એકદમ જેને કહેવાય કે ખોટો ખ્યાલ છે. તમે અહીંયા આંકડા વાંચો તો ખ્યાલ આવે. 1 કિલોગ્રામ માંસાહાર માટે 3 થી 10 કિલોગ્રામ શાકાહારની જરૂર પડે. કારણ કે માંસાહારી જેનું માંસ ખાય છે એ શાકાહારી છે પાછા. તો એમાંથી જ્યારે 1 કિલો માંસ લેવાનું થાય એ 10 કિલોનું જે પ્રાણી હોય એનું 10 કિલો માંસ લેવાનું થાય, ખાવાના ઉપયોગમાં લેવાનું થાય. એની સામે 10 ગણો શાકાહાર એને કર્યો હોય ત્યારે એના શરીરમાં 10મા ભાગનું એ જે ખોરાક છે એ માંસના રૂપમાં, માંસપેશીના રૂપમાં સંગ્રહણ થાય. એનો મતલબ કે માંસાહારીઓ જે માંસાહાર કરે છે એ તો શાકાહારીઓ કરતાં પણ ઘણો બધો મોંઘો છે. અથવા બીજા દૃષ્ટિકોણથી કહેવું હોય તો એવું કહેવાય, માંસાહારીઓના લીધે જ શાકાહારીઓને ખોરાકની તંગી પડે છે. કારણ કે મોટાભાગનું જે માંસાહારીઓ જેનું માંસ ખાય છે એ આ તૃણાહારીઓ એને ખાઈ જાય. ત્યારે આપણે જાણીએ છીએ કે આહાર શૃંખલામાં જે આપણે વિવિધ સ્તરો બતાવીએ છીએ કે ભાઈ ઘાસ ઉપર તીતીઘોડો જીવે, તીતીઘોડો છે એને ઉંદર ખાઈને જીવે, ઉંદર છે એને સાપ ખાય, સાપ છે એને ચમડી ખાય. આખી આહાર શૃંખલાથી આવી ઘણી બધી આહાર શૃંખલાઓ પરસ્પર જોડાય એટલે એને આહાર ઝાડ કહેવાય. એમાં શીખ્યા છીએ કે એની અંદર આપણે એના જે પોષણ સંબંધો છે એને પિરામિડના રૂપમાં બતાવી શકીએ. કે નીચેની બાજુએ એ ઉત્પાદકો હોય, એની ઉપર પ્રથમ ક્રમના ઉપભોગીઓ એટલે કે તૃણાહારીઓ, એની ઉપર નાના માંસાહારીઓ, દ્વિતીય ક્રમના ઉપભોગીઓ, એની ઉપર મોટા માંસાહારીઓ, તૃતીય ક્રમના ઉપભોગીઓ. જે વાપરે ખોરાક એટલે આખી પ્રાણી સૃષ્ટિ એ ઉપભોગી કહેવાય. જે ખોરાક બનાવે એટલે કે વનસ્પતિઓ એને આપણે ઉત્પાદકો કહીએ છીએ, પ્રોડ્યુસર અને કન્ઝ્યુમર. તો એની અંદર આપણે એવું શીખ્યા છીએ કે જેમ જેમ તમે પોષક સ્તરોમાં ઉપર જાઓ
એમ જે એનર્જી છે ખોરાકના રૂપમાં શક્તિ સંચય પામે છે એ 10મા ભાગની થઈ જાય. ઉત્પાદકો દુનિયાની વનસ્પતિઓ જે ખોરાકને ઉત્પન્ન કરે છે પ્રાણીઓમાં 10મા ભાગનું જ આવે. 1000 કિલો જો ખોરાકનું ઉત્પાદન થાય તો પ્રાણીઓ એ જે એને ખાય તો એના શરીરમાં 10મા ભાગનું 100 કિલો જે માંસ છે બને. એને મોટા માંસાહારીઓ ખાય તેનું પણ 10મા ભાગનું એટલે કે 10 કિલો જ માંસનું સર્જન એમનામાં થાય. હવે એને ઉલટા તમે જાઓ કે તમારે 10 કિલો માંસ જોઈતું હોય કે માંસ બને એવું ઈચ્છતા હોઈએ તો આમ એ 10 ગણું એટલે કે 100 કિલો જ્યારે એ તૃણાહારી આહાર કરે ત્યારે એ 10 કિલો માંસ બને. અહીંયા હવે બતાવ્યું છે 1 કિલોએ 10 કિલો શાકાહાર જોઈએ તો 1 કિલોગ્રામ માંસાહાર છે એ બને. આમ માંસાહાર છે શાકાહાર કરતાંય મોંઘો છે અને માંસાહારીના કારણે શાકાહારી તંગી પડે છે એમ પણ કહેવાય. એટલે એ પણ એ પ્રશ્નનું સમાધાન કે સોલ્યુશન નથી. એ સિવાય એના જ કારણે આપણે જોઈએ છીએ કે માનવ વસ્તીમાં અત્યારે ભૂખમરો ઘણો બધો છે અને ભૂખમરામાં કુલ માનવ વસ્તીના 25% માનવ વસ્તી એવી છે કે જે કુપોષણથી પીડાય છે. માલ ન્યુટ્રિશન અથવા કુપોષણ એટલે કે એના આહારમાં જે જરૂરી તત્વો છે એ જ તે મળતા નથી. આપણે પેટ ભરીને ખોરાક ખાઈએ પણ એમાંથી શરીરને જરૂરી એવા કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ, મિનરલ્સ કહેતા ખનિજ તત્વો, વિટામિન્સ, પ્રજીવકો, વિટામિન્સનું ગુજરાતી પ્રજીવકો એ જો ના મળે તો એનો જે વૃદ્ધિ વિકાસ છે એ થાય નહીં અને એના અભાવે શરીરમાં કોઈને કોઈ રોગ થાય. આપણે અગાઉ ભણ્યા છીએ પ્રોટીનના અભાવે મરાસમસ, કોષીય કોર જેવા રોગો થાય. દુનિયાની મોટાભાગની વસ્તી છે એ પ્રોટીનના અભાવથી પીડાય છે. એના વિકલ્પે અહીંયા આપણને આ ACP એક ટેકનિક આપેલી છે, એક પદ્ધતિ આપી છે, સિંગલ સેલ પ્રોટીન. એક કોષી સજીવો દ્વારા આપણે પ્રોટીનનું ઉત્પાદન કરી શકીએ છીએ એ તેને કહેવાય એક કોષજન્ય પ્રોટીન. એનો ઉપયોગ અત્યારે આહાર તરીકે થતો હોય છે. એના અહીંયા આપણને 2 એક્ઝામ્પલ આપ્યા છે. ઉદાહરણ તરીકે એક લીલ છે બ્લુ ગ્રીન આલ્ગી અથવા નીલ હરિત લીલ, ઓસિલેટોરિયા પણ કહી શકાય. અહીંયા આપણને આપે છે સ્પાઇરુલિના. એ બ્લુ ગ્રીન આલ્ગી છે, નીલ હરિત લીલ. તો એને આપણે કોઈ પણ જગ્યાએ ઉછેરી શકીએ છીએ અને એને ઉછેર કરવાથી એ આપણને આ બધી બનાવટ આપે છે. એ જે ખોરાક બનાવશે નીલ હરિત લીલ સ્પાઇરુલિના એમાં પ્રોટીન, ખનિજ, મેદ, કાર્બોહાઈડ્રેટ્સ ગુજરાતીમાં કાર્બોદિત, વિટામિન્સ બધા આપણને સજીવોને પ્રાણીઓને જરૂરી એ બધા પાયાના ઘટકો એ ઉત્પન્ન કરે છે. ટૂંકમાં વેસ્ટમાંથી બેસ્ટ છે એ બનાવે છે. બેસ્ટ ફ્રોમ વેસ્ટ એવું કહી શકાય. જેમ કે બટાટાના પ્રોસેસિંગ પ્લાન્ટમાં બટાકાની જે બનાવટો બનતી હોય એને કારણે જે કંઈ કચરો પડે એ બટાકાના કચરાના પુષ્કળ સ્ટાર્ચ હોય છે. એ સ્ટાર્ચ એ આ સ્પાઇરુલિના લીલ માટેનો ઉત્તમ ખોરાક છે. એના પર ઉછેરો એ તો આમે ફેંકી દેવાનો, બટાકાના છિલકા કે આ તે થોડો ભાગ હોય એની ઉપર આને ઉછેરવામાં આવે તો એ આપણને આવા પોષક તત્વો સભર ખોરાક છે ઉત્પન્ન કરી આપે. એમ તમે જુઓ જે કંઈ બધા સ્ત્રોત લખ્યા છે સ્પાઇરુલિના ઉછેરવાના, એ બધા સ્ત્રોત કેવા છે કે જે એક પ્રકારનો વેસ્ટ હોય જેમ કે ઘાસની સળીઓ, સ્ટ્રો, મુખ્ય પાક લીધા પછી જે કંઈ એના પ્રકાંડ કે રાડા કે જે કંઈ ડાળખા બચે એ ઘાસની સળીઓ. એવી રીતે મોલાસીસ મતલબ શેરડીમાંથી રસ કાઢી એમાંથી ખાંડગોળ બનાવવાના હોય એ બનાવીને જે કૂચા બચે એને આપણે કહીએ છીએ મોલાસીસ. ખાંડ ઉદ્યોગમાં મુખ્ય પેદાશ લીધા પછી બાકી બચતો પદાર્થ એને કહેવાય મોલાસીસ. એમાં પણ સુક્રોઝ રૂપી એટલે કે પોષક પદાર્થ છે હોય તો એની ઉપર પણ તમે આ લીલને ઉછેરી શકો અને એ ઉછેરાય છે. અત્યારે આપણે વાર્તા નહીં કહેતા બધું અત્યારે થઈ રહ્યું છે. એવી રીતે પ્રાણીજ ખાતર, એ પ્રાણીના મળમૂત્રથી ખાતર છે, સેન્દ્રિય ખાતર, કાર્બનિક ખાતર એની ઉપર અથવા ઇવન ગટરના પાણી જે કંઈ શહેર ગ્રામ્ય વિસ્તારનું પાણી ભેગું થાય એની ઉપર પણ આ લીલ જો થાય તો એ રીતે એ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકે. અને આપણે ખબર છે ખેતરોમાં પ્રાણીઓના મળમૂત્ર ખાતર તરીકે નાખવામાં આવે છે, એમાં બધા ભાતના પાક છે એ થતા હોય છે. તો અહીંયા સ્પાઇરુલિના લીલ પણ આપણને એ રીતે આવી રીતે ખોરાકના ઘટકો સભર પ્રોડક્શન છે, ઉત્પાદન છે આપે. તો આવી રીતે આ એક એક્ઝામ્પલ જેમાં આ નીલ હરિત લીલ છે સ્પાઇરુલિના
એ આપણને આવી રીતે પ્રોટીન સભર ખોરાક છે ઉત્પન્ન કરી આપે. ફ્રોમ વેસ્ટ ટુ બેસ્ટ, જેને કહેવાય સિંગલ સેલ પ્રોટીન, એક કોષજન્ય પ્રોટીનનું આ એક્ઝામ્પલ કહેવાય. એવી રીતે બીજું ઉદાહરણ છે કે ઉદાહરણ તરીકે આ એક પ્રોટીનનું નામ છે આલ્ફા લેક્ટાલ્બ્યુમિન. આ એક પ્રોટીન છે. એ પ્રોટીન આપણે ઘણું કામનું છે. આપણે હમણાં કીધું એમ માણસના શરીરમાં મુખ્યત્વે પ્રોટીન છે એ જોઈએ. તો અહીંયા એના માટે આપણે એક્ઝામ્પલ આપ્યું છે. રોજી ગાય કરીને ગાય છે, એનું વજન આશરે માનો કે 250 કિલો છે, 250 ગ્રામની ગાય. એના આખા દિવસના દૂધની અંદર જે આ પ્રોટીન આપણને મળે, જે આપણા માટે જરૂરી છે, આલ્ફા લેક્ટાલ્બ્યુમિન, એ 200 ગ્રામ જેટલું હોય. એની સામે આપણે એસસીપીની વાત કરીએ, સિંગલ સેલ પ્રોટીનની, તો એમાં આપણે આ એક બેક્ટેરિયા પસંદ કરીએ છીએ, મિથાઇલોટ્રોફસ મિથાઇલોફિલસ. મિથાઇલોટ્રોફ્સ મિથાઇલોફિલ્સ. એ બેક્ટેરિયા 250 ગ્રામ લેવાના. આ 250 કિલોની ગાય છે, 250 કિલોગ્રામ, અને 250 ગ્રામ બેક્ટેરિયાની વાત છે. બેક્ટેરિયા એ લિક્વિડ ફોર્મમાં આપણને ખબર છે, એને આપણે કલ્ચર કહીએ છીએ. 250 ગ્રામ બેક્ટેરિયા એ આપણને એટલા જ ટાઈમમાં એ જ પ્રોટીન એની આસપાસ 200 ગ્રામની આસપાસ આપણને આપે. આલ્ફા લેક્ટાલ્બ્યુમિનનું એ ઉત્પાદન 200 ગ્રામ જેટલું કરે. એનો મતલબ કે આ બેક્ટેરિયાની ઉત્પાદન ક્ષમતા ઘણી કહેવાય. આપણે એ 25 ટન જેટલું પ્રોટીન પણ એમાંથી બનાવી શકીએ એવો આંકડો આપણા પાઠ્યપુસ્તકમાં આપેલો છે. એનો મતલબ કેવો થયો, આ કેટલી ઇઝી રીત થઈ ગઈ. પૈસો બચાવે, સમય બચાવે, દેખભાળ કરવી પડવાની. આવડી મોટી ગાય માટે રાખવાની જગ્યા વધારે જોઈએ, એ ખોરાક વધારે ખાય, એના મળમૂત્ર સફાઈ, એની રાખ રખાવટ, એને રોગ લાગુ ના પડે વગેરે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે. ટૂંકમાં સમય, શક્તિ, એમાં ઘણો ખર્ચ થાય. એની સામે 250 ગ્રામના બેક્ટેરિયા એ લેબોરેટરીમાં, પ્રયોગશાળામાં, ઘરમાં કોઈ પણ ખૂણે રહી શકે. અને એની સામે આપણને પ્રોટીન તો એટલું જ આપે છે. અને બેક્ટેરિયાનો ખોરાક પણ એટલો બધો મોંઘો ના હોય કે એટલા કદનો ના હોય. એની સાફ સફાઈ, રાખ રખાવટમાં પણ નાની એવી જગ્યામાં આટલા બેક્ટેરિયાની દેખભાળ કરવા માટે ટાઈમ બહુ જશે નહીં. તમારે ગાયને ટાઈમે પાણી આપવું પડે. બેક્ટેરિયા તમારે ટાઈમે કંઈ પાણીની જગ્યાએ આપવાની જરૂર નહીં. એકવાર એના સમૃદ્ધ માધ્યમમાં મૂક્યા, આપણને પ્રોટીન જે ઉત્પાદન કરીને આપશે. એટલે સમય, શક્તિને ટેકનોલોજીની પણ આમાં ખાસ કંઈ જરૂર નહીં પડે. એકવાર આપણને ખબર પડી કે આ રીતે પ્રોટીનનું ઉત્પાદન થાય છે, એ પ્રકારે વર્ષો સુધી આપણે એનું ઉત્પાદન મેળવી શકીએ. તો આને કહેવાય સિંગલ સેલ પ્રોટીન. તો આવી રીતે જે આ 9મા પાઠનો ત્રીજો મુદ્દો છે, એક કોષજન્ય પ્રોટીન, એમાં આપણે એવું સમજાવ્યું છે કે જે કુપોષણથી પીડાતા લોકો છે એનું મૂળ કારણ છે એ ખોરાકમાં પ્રોટીનનો અભાવ, એટલે પ્રોટીનની કમી છે. એ પ્રોટીનની કમી, ઘટ પૂરી આપણે આ એક ટેકનિકથી કરી શકીએ છીએ, સિંગલ સેલ પ્રોટીનના ઉત્પાદન દ્વારા. તો આપણને એક એક્ઝામ્પલ આપે છે. આવું તો બહાર ઇન્ડસ્ટ્રી લેવલે ઘણું બધું ચાલતું હોય. એમાં એક કોષ જેવા હોય પ્રાણીઓ કે વનસ્પતિઓ, જેમ કે લીડ એક કોષી હોય, ફૂગ એક કોષી હોય, બેક્ટેરિયા ઓલરેડી એક કોષી હોય છે. એ એક કોષી સજીવોની અંદર જેનેટિકલી મોડિફિકેશન કરીને, એમાં જેનેટિક રૂપાંતરો કરીને આપણે ઈચ્છીએ એવું પ્રોટીન એ આપણને બનાવી આપે. એવા બધા પ્રકારના અત્યારે પ્રયોગ અને પ્રેક્ટિકલી એના ઉપયોગ પણ અત્યારે થતા હોય છે. એના કારણે આપણે ઈચ્છીએ એવું પ્રોટીન એ વેસ્ટમાંથી બનાવી આપે આપણને. તો ટૂંકમાં એને કહેવાય સિંગલ સેલ પ્રોટીન. તો આ ખોરાકની ઘટ પૂરી કરવા માટેનો ત્રીજો મુદ્દો આપણો પાઠનો મથાળું છે, ખાદ્ય અન્નની ઉન્નતીકરણની બધી કાર્યનીતિઓ, કેવી રીતે ખોરાકની ઘટ પૂરી કરી શકાય. તો એક આપણે ત્રીજો મુદ્દો શીખ્યા. હવે એના પછી છેલ્લો અને ચોથો મુદ્દો છે આ પાઠનો, એ છે પેશી સંવર્ધન. ટિશ્યુ કલ્ચર કહેવાય અથવા તો પેશી સંવર્ધન. એમાં આપણને શું આપ્યું છે? સૌથી પહેલાં આપણે જોઈએ કે પેશી સંવર્ધન કે ટિશ્યુ કલ્ચર એટલે શું? તો પ્રયાસ તો એની અંદર એ જ છે કે કેમે કહીને આપણને ઓછી જગ્યામાં, ઓછા સમયે, ઓછા ખર્ચમાં આપણને વધુમાં વધુ ઉત્પાદન મળે. આખા મુદ્દામાં આપણે સમજવાનું તો એ જ છે. આપણો પાઠનો કેન્દ્રવર્તી વિચાર પણ એ જ રહેલો છે. તો એમાં આપણને એવું આપ્યું છે કે જનરલી આપણે સામાન્ય રીતે વનસ્પતિ ઉગાડવાની હોય તો એનું બિયારણ જોઈએ. એના બિયારણને આપણે જેમ કે ઘઉંના દાણા છે, મકાઈના દાણા છે, એનું આપણે વાવીએ છીએ. ખેતરની અંદર વાવણી કરવાની થાય, પછી એને પાણી પીવડાવવાનું થાય, ખાતર નાખવાનું થાય, ભાતની જે કંઈ રોગકારક હોય સામે બચાવવા માટે એમને દવા નાખવાની થાય. તો આ બધી જે વિધિઓ છે એ બહુ ટાઈમ માગી લે, જાળવણી માગી લે, ખર્ચ માગી લે, સમય એની અંદર જાય. એની સામે એક એવી ટેકનિક, પદ્ધતિ શોધાઈ છે
કે જેની અંદર વનસ્પતિના માત્ર એક કોષમાંથી આખી વનસ્પતિ બનાવી શકાય. એને કહેવાય પેશી સંવર્ધન. વર્ધન મતલબ વધારવું, સારી રીતે વધારવું. વનસ્પતિના કોષ કે કેટલાક કોષનો સમૂહ જેને કહેવાય પેશી. આપણને વનસ્પતિનો થોડો ભાગ મળી જાય તેમાંથી આપણે આખી વનસ્પતિ ઉત્પન્ન કરી શકીએ એટલું જ નહીં, એમાંથી ઘણી બધી વનસ્પતિ આપણે ઉત્પન્ન કરી શકીએ. જનરલી એક બીજમાંથી એક જ છોડ બને. એ જગ્યાએ આપણને વનસ્પતિનો પેશીનો થોડોક ભાગ મળી જાય તો આપણે એમાંથી ઘણી બધી વનસ્પતિઓ છે એ પ્રયોગશાળામાં ઉત્પન્ન કરી શકીએ. હા, પછી એને તમારે જમીનની જરૂર તો પડે જ, પણ આપણે લેબોરેટરીમાં એના ઘણા બધા પ્લાન્ટ છે, એના ઘણા બધા છોડ, સિબલિંગ બાળ છોડ છે ઉત્પન્ન કરી શકીએ. તો એને કહેવાય પેશી સંવર્ધન પદ્ધતિ. એનો આ મધ્યવર્તી વિચાર. હવે એની અંદર શબ્દ આવે છે નિવેશ્ય. એક્સપ્લાન્ટ, EXPLANT, એક્સપ્લાન્ટ અથવા એનું જે છે નિવેશ્ય. એટલે શું? તમે પેશી સંવર્ધનમાં વનસ્પતિનો જે પણ ભાગ લો છો, વનસ્પતિના કોઈ પણ અંગનો ટુકડો આપણે લઈએ છીએ એ જે ટિશ્યુ પેશી તરીકે, એને કહેવાય નિવેશ્ય. આપણે એનો પાંદડાનો ટુકડો લઈએ, મૂળનો ટુકડો લઈએ, ફળ છાલ કે પ્રકારનો ટુકડો લઈએ, તો એ જે પેશીનો ટુકડો, જે ભાગ લઈએ આપણે, વનસ્પતિનો જે અંગ લઈએ, એને આપણે કહીએ છીએ નિવેશ્ય. નિવેશ્યનો મતલબ આ પેશી સંવર્ધનમાં ઉપયોગમાં લેવાતો વનસ્પતિનો કોઈનો કોઈ અંગ કે પેશીનો ભાગ, એને કહેવાય નિવેશ્ય. એની અંદર જે મૂળભૂત આઈડિયા છે, સેન્ટ્રલ આઈડિયા, મધ્યવર્તી વિચાર, એ આ છે પૂર્ણ ક્ષમતા, ટોટી પોટેન્સી. એટલે ટૂંકમાં આખું નામ બને ટોટલ પોટેન્શિયાલિટી. સંપૂર્ણ ક્ષમતા અથવા પૂર્ણ ક્ષમતા એટલે શું? એ સમજ આપણે થોડી બીજી વાત કરીએ, પછી આપણે આના ઉપર આવી જશું. ઉદાહરણ તરીકે આપણે માણસ જ્યારે બને ત્યારે જાણીએ છીએ કે 23 રંગસૂત્રવાળો શુક્રકોષ અને 23 રંગસૂત્રવાળો અંડકોષ, એ બંનેનું ફલન થાય એટલે કે બંને એકબીજામાં વિલીન થાય એટલે એક કોષ બની જાય, જેને કહેવાય ફલિતાંડ. એ ફલિતાંડની અંદર 23 જો રંગસૂત્રો હોય એટલે એ માણસના શરીરમાં જોવા મળતા રંગસૂત્રો પ્રમાણે નિયમિત સંખ્યાના રંગસૂત્રો થઈ ગયા. એટલે હવે એમાંથી ગર્ભ વિકાસ શરૂ થાય. ગર્ભ સ્થાપનને અંતે પોષણ મળે માતાના શરીરમાંથી, એટલે આખો બાળકનો ગર્ભ વિકાસ અંતે બાળ પ્રાણી કે બચ્ચું છે એ જન્મે. તો એનો મતલબ થયો કે 23 જોડ રંગસૂત્રવાળો એક ફલિતાંડ, એનો ગર્ભ વિકાસ થાય એટલે એમાં કોષ વિભાજન થાય. એ આપણે અગાઉ શીખ્યા છીએ ત્રીજા પાઠની અંદર, જે એક પ્રકારનું સમસૂત્ર વિભાજન છે. એટલે એમાં એકમાંથી 2, 4, 8 કોષો બને એ સમસૂત્ર વિભાજનથી બને. એટલે એ બધા કોષોમાં એક સરખા 23 જો રંગસૂત્રો જ વહેંચાય. એટલે આજે તમે જો આખા શરીરમાં કોઈ પણ તમે કોષ લો, ગાલનો કોષ લો અથવા શ્વેતકણ, રુધિરનો કોષ લો, સ્નાયુનો કોષ લો, શરીરના કોઈ પણ કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્રો તો 23 જોડ જ હોય. એટલે આપણા દરેક શરીરના ભાગમાં, દરેક પેશીઓ અંગોમાં, પેશીઓમાં, કોષોમાં રંગસૂત્રો તો 23 જોડ જ છે. છતાંય તમે જો કે જીભમાં જે એક પ્રકારની ચામડી જેવો જ ભાગ છે, સ્વાદ આવે છે, જ્યારે આ ચામડીમાં સ્વાદ ના આવે. જીભ જે ત્વચા આપણને લાગે કે આ હાથની કે શરીરની બાકીના ભાગની છે, એમાં સ્વાદ ના આવે. એવી રીતે આ પણ નાકની ત્વચા જ છે, પણ ત્યાં સુગંધ અનુભવાય. પુષ્પ કે અહીંયા મૂકો તમને, અહીંયા સુગંધથી અનુભવાય નહીં. અધરવાઇઝ તમે જો જીભમાં જે કોષો છે, એ કોષમાં જે રંગસૂત્રો છે, એ જ રંગસૂત્રો આ ચામડીમાં પણ છે, એ જ રંગસૂત્રો નાકની ચામડીમાં પણ છે. શરીરના એક એક કોષોમાં રંગસૂત્રો સમાન છે, છતાં કામે અલગ અલગ કરે છે. તો એનું કારણ શું? જેમ હું અહીંયા તમારી સામે ઊભો છું તો સર ટીચર કહેવો, વિષય શિક્ષક કહેવો, જીવ વિજ્ઞાનનો શિક્ષક કહેવો, ક્યાંક હું હસબન્ડ કહેવો, ક્યાંક હું ફાધર કહેવો, ક્યાંક કાકા અંકલ કહેવો, કાકા કે મામા. હું તો હું જ રહું છું, પણ મારી ભૂમિકા છે એ બદલાય. ક્યાંક સર, ક્યાંક મામા, ક્યાંક કાકા. એવી રીતે આ કોષોમાં પણ એવું છે. ભલે એ બધા કોષ તો કોષ જ છે, જે હું તો હું જ રહું છું, પણ ભૂમિકા બદલાય. એમ જ્યારે એક કોષ એનું વિતરણ જીભમાં થાય ત્યારે હવે એને આજીવન સ્વાદ પારખવાનો છે. એ કોષ નાકની અંતઃ ત્વચામાં વહેંચાય ત્યારે એને આજીવન ગંધ પારખવાનું કામ જે કરવાનું છે. એનો મતલબ એ જગ્યાના કોષોમાં ગંધ પારખતા જે રંગસૂત્રો હોય એ એક્ટિવ રહે, બાકીના ઇનએક્ટિવ થઈ જાય. જીભમાં સ્વાદ પારખના રંગસૂત્રો એક્ટિવ રહે, બાકીના ઇનએક્ટિવ થઈ જાય. ત્વચામાં એ સ્પર્શ પારખના રંગસૂત્રો એક્ટિવ રહે, બાકી ઇનએક્ટિવ. જેમ હું અહીંયા છું તો
એઝ એ ટીચર હું એક્ટિવ છું, અત્યારે ફાધર તરીકે મારી ભૂમિકા ઇનએક્ટિવ છે. ઘરે જઈશ તો હું ફાધર તરીકે રહીશ, એ ભૂમિકા એક્ટિવ છે. શિક્ષકની ભૂમિકા સ્કૂલ પૂરી થાય એટલે પૂરી થઈ જાય. તો અહીંયા એવું થાય કે ભલે દરેક કોર્સમાં બધા જ રંગસૂત્રો છે, પણ છતાંય એ કોર્સોની જે જગ્યાએની ભૂમિકા એને અનુરૂપ રંગસૂત્ર એક્ટિવ હોય, બાકીને ઇનએક્ટિવ હોય. જો કોઈ પણ કારણસર જે રંગસૂત્રો ઇનએક્ટિવ છે એને એક્ટિવ કરવામાં આવે તો એ પણ ગંધ પારખી શકે. મતલબ કે હાથની અંદર પણ ગંધ પારખી શકાય, હાથમાં પણ આપણને સ્વાદ આવે, એ રંગસૂત્રો એક્ટિવ થાય તો. એવું થતું નથી, પ્રાયોગિક ધોરણ થઈ શકે, પણ જનરલી નેચરલી એવું થતું નથી. પણ ક્ષમતા છે આપણે એક એક કોષની સ્વાદ પારખવાની, ગંધ પારખવાની, જોવાની, સ્પર્શવાની ક્ષમતા છે. પણ એક વખત એ જે તે અંગમાં વહેંચાઈ ગયા એટલે હવે એને એ જ રંગસૂત્રો એક્ટિવ રહે, બીજા ઇનએક્ટિવ રહે. અદરવાઇઝ શરીરને એક એક કોષ એક એક કામ કરવા સક્ષમ છે, કારણ કે બધા કોષોમાં બધા રંગસૂત્રો હાજર જ છે. તો એમ આપણા શરીરના બધા કોષોમાં બધું જ કામ કરવાની ક્ષમતા છે, એને કહેવાય પૂર્ણ ક્ષમતા. આ જે આઈડિયા છે, વિચાર, એ વિચારને પકડી અને આપણા ટેકનિક અજમાવીએ છીએ પેશીય સંવર્ધનની, કે ભાઈ 23 રંગસૂત્રો છે એ શુક્રકોષ લાવે, 23 રંગસૂત્રો અંડકોષ લાવે અને 23 જોડ રંગસૂત્રો બને તો સજીવ બને, એવું જરૂરી નથી. આપણે ચામડીના કોષમાંથી 23 રંગસૂત્રો છે, 23 જોડ રંગસૂત્રો છે, એને પણ જો કોષમાં દાખલ કરીએ અંડકોષમાં તો બાળકનો વિકાસ થાય. ગર્ભ વિકાસ માટે 23 જોડ રંગસૂત્રો જોઈએ છે, એ શુક્રકોષ અંડકોષ દ્વારા આવે છે, એનું કોઈ મહત્વ રહેતું નથી. અને એવા પ્રયોગો ભૂતકાળમાં થયેલા છે કે અંડકોષમાંથી એનું 23 રંગસૂત્રોનું કોષ કેન્દ્ર કાઢી એમાં શરીરના કોઈ પણ કોષના કોષ કેન્દ્રને આપણે ઇમ્પ્લાન્ટ કરી દઈએ અંડકોષની અંદર, તો એ જે શરીરના કોષો એમાં તો 23 રંગસૂત્રો હોય, તો અંડકોષમાં ગર્ભ વિકાસ ક્યારે શરૂ થાય? 23 જો રંગસૂત્ર બને ત્યારે. એ ખરેખર એમાં 23 જ છે. શુક્રકોષ 23 રંગસૂત્ર આવે એટલે 23 જોડ થઈ જાય, ગર્ભ વિકાસ થાય, બાળક બને. તો અંડકોષને તો 23 જોડ રંગસૂત્રોથી મતલબ છે, એના કોષ રસને. એને એનથી મતલબ નથી ક્યાંથી આવે છે. તો એ તમે શરીરના કોઈ પણ કોષના કોષ કેન્દ્ર મૂકી દો, તેમાંથી નવું બાળક છે તૈયાર થઈ જાય. આવા પ્રયોગો થયેલા છે. એનો મતલબ આપણા શરીરનો કોઈ પણ કોષ એ નવો સજીવ આપણા જેવો નવો સજીવ બનાવવા માટે સક્ષમ છે, નહીં કે ફક્ત શુક્રકોષ કે અંડકોષ. શરીરના એક એક કોષની પૂર્ણ ક્ષમતા છે, પૂરેપૂરો સક્ષમ છે, આખો નવો સજીવ છે એ બનાવી શકે. સેમ વનસ્પતિમાં પણ આપણને એવું જોવા મળશે. વનસ્પતિમાં પણ દરેક કોષ છે એની પૂરેપૂરી ક્ષમતા છે કે આખી નવી વનસ્પતિ ઉત્પન્ન કરે. નહીં ખાલી પરાગરજ કે અંડકોષ, નહીં ખાલી એનું બીજ, ફળિયો કે દાણો એ તમે વાવો નવો છોડ ઉગે, એવું જરૂરી નથી. નવા છોડને બનવા કે આપણે હમણાં વાત કરીએ એમ નવા સજીવને ઉત્પન્ન થવા એ 23 જો રંગસૂત્રો જોઈએ. જો આપણે માણસની વાત કરીએ તો પણ એ 23 રંગસૂત્રો કે 23 જોડ ક્યાંથી આવે છે? એની જોડે એ ગર્ભ વિકાસને કોઈ મતલબ હોતો નથી. તો અહીંયા આ જે વનસ્પતિ છે એની અંદર એક એક અંગની અંદર જે રંગસૂત્રો છે પૂરેપૂરા છે. જે તે વનસ્પતિની જાતિ પ્રમાણે એમાં રંગસૂત્રો રહેલા હોય. તમે એનો કોઈ પણ કોષ લો તો એમાંથી નવો તમે બાળ છોડ છે એ બનાવી શકો, કારણ કે દરેક કોષમાં રંગસૂત્રો સરખા જ છે, પૂરેપૂરા સરખા જ છે. આ તો જે પરાગરજ છે એમાં રંગસૂત્રો અર્ધીકરણથી ઉત્પન્ન થયા હોય એટલે અડધા હોય, અંડકોષમાં અર્ધીકરણથી અડધા હોય, બે ભેગા મળે રંગસૂત્રો પૂરા નિયમિત થઈ જાય, એના વિકાસથી નવા બાળ છોડ બને, ફળ અને બીજ એના અંકુરથી નવો છોડ બને. પણ એ પ્રક્રિયા તો કુદરતી છે. આપણે કૃત્રિમ રીતે એના કોઈ પણ કોષનો ઉપયોગ કરી નવો છોડ બનાવી શકીએ. અને કોઈ પણ કોષની અંદર રંગસૂત્રો સરખા અને સંખ્યામાં પૂરા છે તો એ કોઈ પણ કોષ નવી વનસ્પતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. એને કહેવાય પૂર્ણ ક્ષમતા, ટોટલ પોટેન્શિયાલિટી. એ દરેક કોષની હોય છે, એને કહેવાય ટોટી પોટેન્સી અથવા એને કહેવાય પૂર્ણ ક્ષમતા. તો અહીંયા આ જે પેશી સંવર્ધન છે એમાં આપણે આ મધ્યવર્તી વિચારનો ઉપયોગ કરીએ છીએ. હવે એની અંદર કરવામાં શું આવે તો એક સંવર્ધન માધ્યમ લેવામાં આવે, પોષક માધ્યમ, જેની અંદર વિવિધ પ્રકારના કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, વનસ્પતિને જરૂરી એવા પોષક પદાર્થો ઉમેરવામાં આવે. કેટલાક વનસ્પતિ અંતઃસ્ત્રાવો ઉમેરવામાં આવે, જેમ કે ઓક્ઝિન, સાઇટોકાઇનિન એવા અંતઃસ્ત્રાવ ઉમેરવામાં આવે. અને પછી આપણે જે વનસ્પતિ ઉછેરવી છે એ વનસ્પતિનું નિવેશ્ય, આપણે હમણાં વાત કરીએ એમ નિવેશ્ય એટલે વનસ્પતિનો કોઈને કોઈ પેશીમય ભાગ કે નાનો એવો ટુકડો એ નાનો એ મૂકીએ તો પોષક માધ્યમમાંથી એમાંથી ઘણા બધા
વનસ્પતિના છોડ છે એ ઉત્પન્ન થઈ જાય. બાળ છોડ હોય તમારે પછી જમીનમાં ઉગાડવા પડે અને પછી આપણને પૂરેપૂરી ઘણી વનસ્પતિના છોડ છે એ મળે. પણ આપણે લેબોરેટરીમાં પ્રયોગશાળા ઓછી જગ્યામાં ઓછા ખર્ચે અને ઓછી દેખભાળથી આપણે નાના એક ટુકડામાંથી ઘણી બધી વનસ્પતિ છે ઉત્પન્ન કરી શકીએ. એને કહેવાય સૂક્ષ્મ પ્રવર્ધન, માઇક્રો પ્રોપેગેશન કહેવાય. આપણે સૂક્ષ્મ કદની ઘણી વનસ્પતિ ઉત્પન્ન કરી શકીએ. જૂના કોષમાં બે નામ આવતા હતા, એને આપણે કહીએ છીએ એક તો છે પેશીય સંવર્ધન અને બીજું છે એકની અંદર ઘન માધ્યમ રાખવામાં આવે. ઘન માધ્યમ, પેશીય સંવર્ધન અથવા તો કેલસ સંવર્ધન એ ઘન માધ્યમ રાખવામાં આવે. એટલે એની અંદર જે કંઈ આપણે માધ્યમ પોષક માધ્યમ બનાવીએ એમાં જે કંઈ આપણે પદાર્થો ઉમેરીએ એના કારણે સોલિડ થઈ જાય અને એની ઉપર આપણે એક્સપ્લાન્ટ કે નિવેશનો મૂકીએ, એમાંથી વનસ્પતિના ઘણા બધા નાના નાના કોષ સમૂહ બને. નાનો એક કોષ સમૂહ એક છોડ કહેવાય. એ બી જેવું કામ કરે. એને આપણે વનસ્પતિના અવિભાજિત કોષ સમૂહને કહેવાય કેલસ. તો એને કહેવાય કેલસ સંવર્ધન. તો એક રીત. અને બીજી રીત છે એને કહેવાય સસ્પેન્શન સંવર્ધન. આની અંદર આપણે ઘન માધ્યમ રાખીએ છીએ, આની અંદર આપણે પ્રવાહી માધ્યમ રાખીએ છીએ. અને કોઈ પણ પ્રકારનું માધ્યમ જેમાં વનસ્પતિના કોષ સમૂહ ઉછેરી શકીએ. તો આવી રીતની અંદર અંતઃસ્ત્રાવો પોષક પદાર્થો ઉમેરી અને પોષક માધ્યમ ઉપર નિવેશ મૂકીએ તો આપણને કોઈ પણ રીતે ઘન માધ્યમમાં કેલસ સંવર્ધન, પ્રવાહી માધ્યમમાં સસ્પેન્શન સંવર્ધનથી આપણને ઘણી વનસ્પતિઓ, સૂક્ષ્મ કદની પણ ઘણી વનસ્પતિઓ મળે. એને કહેવાય સૂક્ષ્મ પ્રવર્ધન અથવા તો માઇક્રો પ્રોપેગેશન. એને સોમા ક્લોન્સ પણ કહેવાય. સોમા એટલે દહીં, ક્લોન્સનો મતલબ નકલ. જે વનસ્પતિ જેવી હોય એવીની વનસ્પતિ આપણને હજારોની સંખ્યામાં મળે. એનો મોટો મોટો ફાયદો છે. તમે જો બી વાવો તો દરેક વનસ્પતિ સરખી નહીં હોય. દરેક છોડ ઉપર સરખી તે સંખ્યાના, કદના, ગુણવત્તાના ફળ નહીં આવે, વધતા ઓછા હોય. કારણ કે એની અંદર અલગ અલગ વનસ્પતિઓના પરાગરજ અને અંડકોષનું ફલન થયું હોય. ત્યારે આની અંદર તો એક જ અંગના કોષ સમૂહથી આપણે અસંખ્ય વનસ્પતિ ઉત્પન્ન કરીએ છીએ. એને એક પ્રકારનું ક્લોનિંગ જ કહેવાય. તમને બધાને ક્લોનિંગનો મતલબ ખબર છે? એના જેવી હુબહુ નકલવાળો નવો સજીવ બને એને ક્લોનિંગ કહેવાય. અહીંયા આપણે એના જે કે મૂળ પ્રકાંડપણમાં જેવા દૈહિક અવયવો છે એનો ઉપયોગ કરી અને એમાંથી અસંખ્ય વનસ્પતિ એના જેવી બનાવીએ છીએ. એટલે એને સોમા ક્લોનિંગ અથવા તો એક છોડને સોમા ક્લોન્સ પણ કહેવાય. એ સિવાય એનો બીજો ફાયદો છે પેશી સંવર્ધનનો, કે કોઈ રોગિષ્ટ વનસ્પતિ હોય, એ રોગગ્રસ્ત થઈ ગઈ હોય, આમ આપણને લાગે કે હવે એ વનસ્પતિ નકામી થઈ ગઈ, હવે એનો કોઈ ઉપયોગ છે રહ્યો નહીં. પણ આ પેશી સંવર્ધનથી આપણે રોગિષ્ટ વનસ્પતિમાંથી પણ તંદુરસ્ત વનસ્પતિ મેળવી શકીએ. કેવી રીતે? અહીંયા આપણને આપણે ટૂંકમાં લોજિક આપી છે કે જે વર્ધનશીલ પ્રદેશ હોય ને વનસ્પતિમાં, આપણે અગાઉ શીખ્યા છીએ કે જે અગ્રીય વર્ધનશીલ પેશી હોય અથવા તો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી હોય, એ વર્ધનશીલ પેશીમાં રોગના જે કંઈ રોગકારકો દાખલ થઈ શક્યા ના હોય. વર્ધનશીલ પેશી હંમેશા રોગકારકથી મુક્ત હોય. જ્યારે આપણે નિવેશ તરીકે વનસ્પતિનો ભાગ લઈએ તો રોગગ્રસ્ત વનસ્પતિનો આપણે વર્ધનશીલ પ્રદેશ લેવાનો, જેમાં રોગકાર દાખલ થયાના, એમાંથી આપણને આખી નવી તંદુરસ્ત વનસ્પતિ પણ મળે. પેશી સંવર્ધનનો એક પણ મોટામાં મોટો ફાયદો કે રોગિષ્ટ વનસ્પતિમાંથી પણ આપણને તંદુરસ્ત વનસ્પતિ છે એ મળે. અને છેલ્લે એક આપણને મુદ્દો આપે છે દૈહિક સંકરણનો. એટલે શું? તો દર વખતે આપણે કરીએ છીએ એમ નિવેશન લઈ પોષક માધ્યમમાં મૂકીએ તો ખરું જ, પણ એમાં આપણે સંકરણનો એક નવો ખ્યાલ, કન્સેપ્ટ પણ એડ કરીએ છીએ. જેમ કે અહીંયા આપણે એક્ઝામ્પલ આપી છે, ટમેટા છે એનો કોષ લઈએ, એની કોષ દિવાલ કાઢી નાખવાની, ઉત્સેચકો દ્વારા આપણે કોષ દિવાલને પાછળ કરી નાખીએ. હવે એને નગ્ન કોષ કહેવાય. કોષ દિવાલ વિહીન કોષ, નગ્ન કોષ, અથવા એને કહેવાય જીવરસ. કોષરસનું કોષ કેન્દ્ર બાકી રહે, સાયટોપ્લાઝમ અને ન્યુક્લિયસ, એ બે સંયુક્તપણે કહેવાય કોષરસ ને કોષ કેન્દ્રને સંયુક્તપણે કહેવાય જીવરસ, અથવા ઇંગ્લિશમાં એને કહેવાય પ્રોટોપ્લાઝમ. તો
એ ટોટલ પાચન ટમેટાનો અને બટાકાનો કોષ લઈએ, એની કોષ દેવાનું પાચન કરીએ, એનો જીવરસ છે, એ બે જીવરસને આપણે હવે યોગ્ય પ્રાયોગિક સ્થિતિ હેઠળ એકબીજામાં વિલીન થાય કરી દઈએ. તો એ જે કોષ એકબીજામાં વિલીન થયો એમાંથી હવે જે પેશી સંવર્ધનથી આપણે નવી વનસ્પતિ બનાવશું એ ટમેટા અને બટાકાનું મિશ્રણ હશે. તમે જુઓ એના માટે આપણે એવું ના કરવું પડે કે પરાગરજ લઈએ અને અંડકોષ લઈએ, આનો પરાગરજ આના અંડકોષ ઉપર, આના પરાગરજ આના અંડકોષ મૂકી, એવી પ્રજનન કોષો જનન કોષોની ફલનની ગર્ભપિકા જરૂર જ નહીં. આપણે દહીં કોષ દ્વારા નવી વનસ્પતિ ઉત્પન્ન કરીએ, સંકરણ કરીએ છીએ. તો દહીં કોષમાં સંકરણ એને કહેવાય દહીં સંકરણ. એના કારણે બનશે ટોમેટો. ટમેટાના કોષ કેન્દ્રને બટાકાના કોષમાં નાખીએ જે બને એને કહેવાય ટોમેટો. એનાથી ઉલટું કરીએ, ટમેટાના કોષ કેન્દ્રમાં કાઢી અને બટાકાના કોષ કેન્દ્ર આપણે નાખીએ તો એને કહેવાય ટોપાટો. ટૂંકમાં ટમેટામાં બટાકા, બટાકામાં ટમેટાના કોષોનું વિલીનીકરણ કરવાથી જે વનસ્પતિ બને એને કહેવાય ટોમેટો. ટોપેટામાં ટમેટા, બટાકાના બંનેના લક્ષણો આપણને જોવા મળે. જોકે અત્યારે માર્કેટમાં અવેલેબલ નથી. આ પ્રકારનો પ્રયાસ થયેલો જ છે. તમે નેટની અંદર લખશો અથવા યુટ્યુબમાં ટોમેટો તમને જોવા પણ મળશે, પણ વ્યવહારમાં એ ચલણમાં નથી. એનું પોષક મૂલ્ય આપણે ઈચ્છીએ એવું એમાં ઉત્પન્ન કરી શકીએ નથી, એટલે વ્યવહારમાં આપણને ટોમેટો અહીં જોવા મળતું નથી એટલું બધું. પણ આવી રીતે દહીં સંકરણથી ઘણી વનસ્પતિ છે ઉત્પન્ન કરી શકાય ખરી. તો આ પણ ખોરાકની, અનાજ ઉત્પાદનની ઘટ અથવા તો ખોટ પૂરી કરવાની પ્રકારની કાર્યનીતિ કહેવાય. અહીંયા આપણે 9મા પાઠનું જે મથાળું છે કે ખાદ્ય ઉત્પાદનને વધારવા માટે, ઉન્નતીકરણ માટે જે બધી રીતિઓ છે, કાર્યનીતિઓ, એનો અભ્યાસ કરવો. તો આપણે મુખ્ય 4 મુદ્દામાં પાઠનો અભ્યાસ કરવો. તમારા દિમાગમાં આખા પાઠની ફ્રેમ લેવી જોઈએ કે આપણે 4 મુદ્દા છે, એમાં આપણે આના 2ના પેટા 4 મુદ્દા શીખ્યા હતા અને આ 2 આપણી સામે છે જ તે. એવી રીતે આખો પાઠ તમને થઈ જશે. આ પાઠને લગતો કોઈ પણ તમને બોર્ડનો વર્ણનાત્મક પ્રશ્ન પૂછાય, ડિસ્ક્રિપ્ટિવ અથવા તો નીટ ગુજકેટનો કે એમસીક્યુ પ્રશ્ન હવે તમને આવડશે. અહીંયા આપણે આ સાથે આપણું જે ત્રીજું યુનિટ છે એમાં 9મા પાઠને, બીજા પાઠને પૂરો કરે છે. હવે ત્રીજા યુનિટનો છેલ્લો પણ બાકી રહ્યો 10મો પાઠ છે સૂક્ષ્મ જીવોનો માનવ જીવનમાં ફાળો. આપણને માનવ કલ્યાણમાં, હ્યુમન વેલફેરમાં સૂક્ષ્મ સજીવો કીધું ઉપયોગી છે. જનરલી આપણે એવો ખ્યાલ હોય કે સૂક્ષ્મ સજીવો રોગકારક હોય. દર વખતે એવું નથી હોતું. ઘણા બધા સૂક્ષ્મ સજીવો છે એ આપણને ઉપયોગી છે, આપણા દૈનિક જીવનનો એ અભિન્ન ભાગ છે. તો માનવ કલ્યાણમાં એટલે કે આપણને ઉપયોગી એવા સૂક્ષ્મ સજીવો કયા કયા છે એ વાતો બધી હવે 10મા પાઠમાં આવશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે જોઈશું. અહીંયા આપણે ટકે છીએ. આની પર થોડી નોંધ બનાવો તમારી ભાષામાં, તમારા નોટબુકની અંદર, અને સમજવા યાદ રાખવાનો પ્રયત્ન કરો.